નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। સુરતના પાંડેસરામાં જ્વેલર્સને ત્યાં ચોરો ત્રાટક્યા। છતનું પતરું કાપી 30 લાખના દાગીનાની લૂંટ કરાઈ। ગુજરાતમાં જુલાઈના પ્રારંભે ભારે વરસાદની આગાહી। રાજ્યમાં હજુ ફક્ત સરેરાશ 3% વરસાદ જ જોવા મળશે। ગાંધીનગરમાં હાઈ સિક્યોરિટી ઝોનમાં હડકંપ। કોસ્ટગાર્ડ જવાને પોતાની જાતને જ ગોળી મારી દીધી। રામ મંદિર દાન ચોરી મામલે મોટી કાર્યવાહી। 8 આરોપીઓના ઘરે પોલીસના દરોડા જોવા મળ્યા। મકાન મળવામાં મોડું થાય તો ગ્રાહક પોઝેશન લીધા બાદ પણ બિલ્ડર પાસેથી વળતર માગવાનો હકદાર। સુપ્રીમ કોર્ટનો ચુકાદો જોવા મળ્યો। મિડલ ઈસ્ટમાં ટેન્શન વચ્ચે ભારત માટે ગુડ ન્યૂઝ। 72 કલાકમાં વધુ 9 જહાજ હોર્મુઝ ક્રોસ થયા। અમદાવાદના વટવા જીઆઈડીસીની કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ। 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ। વડોદરામાં મોર્નિંગ વોકમાં નીકળેલા સિનિયર સિટીઝનની સોનાની ચેન પડાવી આરોપીઓ ફરાર બન્યા। વડોદરામાં પાયલોટિંગ કરતી ઇકો અને દારૂ ભરેલી ગાડી ડભોઈ પાસેથી ઝડપાઈ। સુરેન્દ્રનગરમાં સાયલાના મદારગઢમાં ગેરકાયદે પથ્થરની ખાણ પર પોલીસનો દરોડો। રૂપિયા 2 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો। ભાવનગરમાં પોલેન્ડમાં નિર્મિત વિવાદિત પેસેન્જર રોરો ફેરી શિપને અલંગમાં રિસાયકલ કરવા લીલી ઝંડી કરાઈ। અમરેલીમાં વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો। વન વિભાગે આપી ખાસ સૂચના। અમદાવાદમાં 154 હોટેલ 62 ટ્યુશન ક્લાસમાં ફાયર સેફટીની ગંભીર ખામી। એએમસી ઊંઘતી ઝડપાઈ। પંચમહાલમાં ગોધરાના કનેલાવ પિકનિક પોઈન્ટ નજીક કૂવામાં ખાબકતા યુવકનું મોત। ફાયર વિભાગ મૃતદેહ બહાર કાઢ્યો। ભાવનગરમાં ગ્લોબલ વોર્મિંગને લઈ દિવસનું 40 અને રાત્રિનું 30 ડિગ્રી તાપમાન ભેજને વિખેરી નાખવા સક્ષમ બન્યું। વડોદરામાં પોલો ક્લબની ચૂંટણીમાં હાઈ પ્રોફાઇલ મતદારોનો ઉત્સાહ। 9 હોદ્દા માટે મતદાન કરાયું। વડોદરામાં 3 વર્ષની રજૂઆતોનો આવ્યો અંત। ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે 10 પિંડ વિધિ સ્થળનું નવીનીકરણ શરૂ કરાયું। વડોદરાના ગોત્રીમાં ડ્રેનેજ કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું। અમદાવાદમાં વ્યાસવાડી પાસે બેફામ કારની ટક્કરે બાઇક ચાલકનું મોત। 2 યુવાનની હાલત ગંભીર થઈ। વડોદરામાં ઉત્તરાખંડ સુધી જઈ પૂર્ણ કરાઈ બાળકના પુનઃમિલનની પ્રક્રિયા। વડોદરાના ગોત્રીમાં પાનપાલનની આડમાં દારૂનો ધંધો કરનાર ઝડપાયો। વડોદરામાં લારી પર નાસ્તો કરનાર પાસે પૈસા માંગતા હુમલો કરાયો। રાજકોટમાં ફોટો ફ્રેમના ધંધાનો ખાર રાખી છરીથી હુમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો। રાજકોટમાં લાઠીના ભૂરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા 2 શખ્સો ઝડપાયા। ભાવનગરમાં કાપડિયાળી ગામમાં બાઇકનું હેન્ડલ અડવા જેવી નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો કરાયો। વડોદરામાં કોમર્સ ફેકલ્ટીમાં પહેલી વખત એફવાયના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિષય ભણાવાશે। સુરતમાં સાડીમાં વણી લેવાઈ આખી રામાયણ। સુરતના કલાકારની 45 દિવસની મહેનત જોવા મળી। અમદાવાદ એરપોર્ટ પર સ્નીફર ડોગનો કમાલ। બેંકોકથી લવાયેલા હાઇડ્રોપોનિક ગાંજાની કરોડોની ખેપ પકડી પાડી। ભારતમાં ઋતુચક્ર ખોરવાયું। 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। ગુજરાત સહિત 27 રાજ્યો પ્રભાવિત। 315 જિલ્લા રેડ ઝોનમાં જોવા મળ્યા। અનંત અંબાણી તિરુપતિ બાલાજીના ચરણોમાં નતમસ્તક। દર્શન બાદ 27.5 કરોડની મોંઘી ભેટ આપી। જામનગરમાં લાલપુર નજીક મેઘપર ગામે વાહન પાર્કિંગની સામાન્ય બોલાચાલી લોહિયાળ અથડામણમાં ફેરવાઈ। જામનગરમાં જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામે યુવકે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। સારવાર દરમિયાન મોત થયું। જામનગર નજીક INS વાલસુરામાં ચામડીની બીમારીમાં સપડાયેલા બુઝુર્ગનું સારવાર પહેલા જ અપમૃત્યુ થયું। જામનગરના સિટી બી ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા રૂપિયા 87,590નું કવર કલાકોમાં શોધી માલિકને પરત આપ્યું।
આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં છોટા ઉદેપુર અને અમરેલીના લાઠીમાં આપની વિરોધ રેલી, સરકાર સામે સૂત્રોચ્ચારો જોવા મળ્યા।